નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું વેપારી અને વાવમાં રહેનારી ભૂત રાણી સાથે બનેલી ઘટના. ઘણા વર્ષો પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્રની સરહદ વચ્ચે એક નાનું ગામ હતું, નામ મોરાણું. રણની ધરતી, પવનની હુંકાર અને રાત્રે ઘોડાના ટાપની અવાજ એ ગામની ઓળખ હતી. આ ગામમાં રહેતો હતો એક ઘોડા વેપારી, નામ ધનરાજ. ઉંમર લગભગ 30 વર્ષની આસપાસ. ઊંચો, સાવળો અને આંખોમાં એક અલગ તેજ. ધનરાજનો વ્યવસાય હતો ગામમાં ઘોડા વેચવાનો. એને પોતાના ઘોડા પર સવાર થઈને દૂર સુધી જવાનું ગમતું. ઘણા લોકો એને ધનરાજ ઘોડેવાળો કહી બોલાવતા. એના ઘોડા એવી રીતે તાલીમ આપેલા કે રાજાઓ સુધી એની ચર્ચા હતી. એકવાર એ બપોર પછી દૂરના મેળામાંથી પાછો ફરતો હતો. વરસાદી ઋતુનો સમય હતો અને એ દિવસે આકાશ અચાનક કાળા વાદળોથી ભરાઈ ગયું. વીજળી ચમકી અને પવન એવી રીતે ગરજ્યો કે રણની રેતી પણ ઉડી જતી રહી. ધનરાજના ઘોડાએ એક ઝાટકો માર્યો, પણ ધનરાજે એને શાંત કર્યો. પગદંડીઓ વચ્ચે જંગલ અને ખીણ હતી. એ જાણતો હતો કે આ માર્ગ પર મધ્યમાં એક જૂની વાવ છે, ચાંદ વાવ. એ વાવ વિશે ગામમાં અનેક કથાઓ ચાલી આવતી. કહેવામાં આવ્યું કે સદીઓ પહેલાં ત્યાં એક રાણી રહેતી હતી, ચંદ્રકાંતા. એ રાજાના દરબારમાં સૌંદર્યની પ્રતિમૂર્તિ ગણાતી. પણ એક દુઃખદ ઘટનાઓ પછી એનું મૃત્યુ એ વાવમાં થયું હતું. ત્યારથી એ વાવમાં રાત્રે કોઈ રોકાતું નથી. કહેવાયું કે એ રાણીની આત્મા આજે ત્યાં ભટકતી રહે છે. પણ એ રાત્રે ધનરાજ પાસે વિકલ્પ નહોતો. વાવ પાસેના ઝાડો વચ્ચે વરસાદ થમવાનો કોઈ સંકેત ન હતો. એણે પોતાના ઘોડાને એક મોટા વટવૃક્ષ નીચે બાંધ્યો અને વાવની અંદર ઉતર્યો. વાવની અંદર ઠંડી હવા ફૂંકાતી હતી. દિવાલો પર કાંટાવાળા ઝાડ ઉગેલા અને પાણીનો સૂર હળવો સંભળાતો હતો. ધનરાજે પોતાના થેલામાંથી દીવો કાઢ્યો અને તે પ્રગટાવ્યો. દીવાના પ્રકાશમાં વાવની દિવાલ પર ચમકતી એક સ્ત્રીની પ્રતિમા દેખાઈ, જેવી કોઈ ખંડેરમાં પણ સુંદરતાનો આંછંદસ અણસાર છોડી ગઈ હોય. એ વખતે પાછળથી નરમ અવાજ આવ્યો, "નવર, તમે અહીં રાત રોકાવા આવ્યા છો?" ધનરાજ ચોંકી ગયો. એણે દીવો ઉંચક્યો. સામે એક યુવતી ઊભી હતી. એના વાળ લાંબા, ચાંદની જેવી ચમકતા અને ચહેરો એવો કે જેમ કોઈ સ્વપ્નમાંથી ઉતર્યા હોય. એણે સફેદ વસ્ત્ર પહેરેલું, ભીના વાળ ખભા પર પડેલા અને આંખોમાં અદ્ભુત શાંતિ. "હા, વરસાદ છે, બહાર રોકાઈ શક્યો નહીં," ધનરાજ બોલ્યો. "વાવમાં ઘણા વર્ષોથી કોઈ આવ્યો નથી," એણે હળવેથી કહ્યું. "તમને ડર ન લાગે?" ધનરાજ સ્મિત કરીને બોલ્યો. "વેપારીને ડર ન લાગે, પરંતુ તમારી જેમ કોઈ અહીં શું કરે છે રાત્રે?" એણે થોડીક ક્ષણ મૌન રાખ્યું, પછી કહ્યું, "હું આ વાવની રાણી છું." ધનરાજ હસ્યો. "રાણી? આ ખંડેરની?" એણે સ્મિત આપ્યું, એવું સ્મિત જે મૌનને પણ ગુંજી દે. "ખંડેર નહીં, આ તો મારી વસાહત છે." એ રાત એવી બની ગઈ કે જે ધનરાજના જીવનમાં કદી ભૂલાય નહીં. એણે એ સ્ત્રી સાથે વાતો શરૂ કરી. એની આંખોમાં કોઈ દુઃખ ન હતું. એનો અવાજ કોઈ અદૃશ્ય વ્યથા કહેતો હતો. વરસાદ આખી રાત વરસ્યો અને એ બંને વાતોમાં ખોવાઈ ગયા. સવાર પડી ત્યારે ધનરાજ જાગ્યો, પણ વાવ ખાલી હતી. દીવો બુંજાઈ ગયો હતો અને વાવની દિવાલ પર એ પ્રતિમા ફરી ઠંડી બની ગઈ હતી. બહાર આવ્યો તો એના ઘોડાના ખુરા પાસે સફેદ ફૂલ પડેલું હતું. એણે એ ફૂલ ઉઠાવ્યું અને મનમાં અજીબ લાગણી થઈ. શું એ સપનું હતું કે વાસ્તવ? પણ એના હૃદયમાં કંઈક બદલાઈ ગયું હતું.
સવારનો સૂર્ય ઉગ્યો ત્યારે ધનરાજના મનમાં એક અજાણ ચંચલતા હતી. વાવની એ રાત પછી એના હૃદયમાં એક અવાજ સતત સંભળાતો, ફરી આવજો. એ અવાજ કોઈ માનવીનો ન હતો, પણ એનું આકર્ષણ એટલું પ્રબળ હતું કે ધનરાજ પોતાના ગામમાં રહી શક્યો ન હતો. ગામવાળાઓ હંમેશા એ વાવની ચર્ચા કરતા. કોઈ કહે એ વાવમાં રાતે દીવા સળગે છે, કોઈ કહે એમાં રાણીનો ભૂત દેખાય છે, પણ કોઈએ કદી જોયું ન હતું. ધનરાજને હવે એ ચર્ચાઓ ડરાવતી ન હતી. એના મનમાં તો ફક્ત એ યુવતીનો ચહેરો હતો, જે ચાંદની જેવી ચમકતી આંખો, એ શાંત સ્મિત અને એ શબ્દો, હું આ વાવની રાણી છું. 3 દિવસ પછી એ ફરી એ માર્ગે નીકળ્યો. ઘોડાની ટાપ સાથે ધૂળ ઉડતી હતી, પણ એની અંદર એક અજબ ઉત્સુકતા હતી. સાંજ પડી ત્યારે એ વાવ પાસે પહોંચ્યો. વાવ આજે એટલી જ નિર્જન હતી, પણ હવામાં એક ચમક હતી, જેવી કોઈ આત્માની ઉપસ્થિતિ જણાતી હોય. એણે દીવો સળગાવ્યો અને ધીમેથી બોલ્યો, તમે અહીં છો? થોડી ક્ષણ શાંતિ રહી. પછી હળવો અવાજ આવ્યો, હું હંમેશા અહીં જ છું. એણે દીવો ઊંચો કર્યો. સામે ફરી એ જ રૂપમાન સ્ત્રી ઊભી હતી, પરંતુ આ વખતે એના ચહેરા પર એક નરમ સ્મિત હતું, એવી શાંતિ જે માનવીને સમાવી દે. તમે પાછા આવ્યા? એણે કહ્યું. હું રોકાઈ ન શક્યો, ધનરાજ બોલ્યો. એ રાત પછી મનમાં ફક્ત તમારું જ ચિત્ર હતું. એણે ધીમેથી આગળ આવીને દીવાના પ્રકાશમાં હાથ મૂક્યો. ધનરાજે જોયું, એના હાથ પારદર્શક હતા. દીવાના પ્રકાશમાં એના આંગળીઓમાંથી પ્રકાશ પસાર થઈ ગયો. એના શરીરે કંપારી થઈ ગઈ. તમે જીવતા નથી? એણે હળવેથી માથું ઝુકાવ્યું. ના, મારી આત્મા આ વાવમાં જ બંધ છે. એક શાપ છે. હું આ જગત છોડી શકતી નથી, પરંતુ જે આવકાર આપે એની સામે દેખાઈ શકું. ધનરાજ મૌન રહ્યો. એની આંખોમાં સહાનુભૂતિ હતી, ડર ન હતો. એ શાપ શું છે? એણે પૂછ્યું. એણે વાવની દિવાલ તરફ જોઈને કહ્યું, શતાબ્દીઓ પહેલાં હું આ રાજાના દરબારમાં રાણી હતી. રાજાને શંકા થઈ કે હું બીજા પર પ્રેમ કરું છું, અને એણે મને આ વાવમાં જીવતી દફનાવી દીધી. મારી આત્મા અડધી રહી ગઈ, પ્રેમ અધૂરો રહ્યો. ત્યારથી હું દરેક પૂર્ણિમાએ કોઈની રાહ જોતી આવું છું, જે મને પ્રેમથી જુએ. ધનરાજે કહ્યું, હું તો હવે જોઈ રહ્યો છું પ્રેમથી જ. એ શબ્દમાં એટલી નરમાઈ હતી કે એ સ્ત્રીની આંખોમાંથી આંસુ આવી ગયા. એણે હાથ લંબાવ્યો અને ધનરાજે એની આંગળીઓ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ હવામાં પસાર થઈ ગયો. એણે હળવી હાસ્ય સાથે કહ્યું, તમે મને સ્પર્શી શકતા નથી, પણ મારી ઉપસ્થિતિ અનુભવી શકો છો. એ રાત બંને વાવની સીડીઓ પર બેઠા વાતો કરતા ગાળેલી. એણે એને પોતાની કહાની કહી, તેની અંદર આત્માની પીડા કહી, અને ધનરાજે એને પોતાના જીવની દરેક વાત જણાવી. એ વાવ જે સદીઓથી સૂની હતી, એ રાત્રે હસવાનું, વાત કરવાની અને પ્રેમની સૂરોથી ભરાઈ ગઈ. એ પછી દરેક પૂર્ણિમાએ ધનરાજ વાવમાં આવતો. એણે એના માટે ફૂલ લાવવાનું શરૂ કર્યું. વાવના ફૂલો પાસે એ ફૂલ મૂકી દેતો. રાણીની આત્મા દેખાતી. એ ફૂલ હળવેથી હલતું અને સુગંધ આખી વાવમાં ફેલાતી. એનો પ્રેમ જીવતો હતો, છતાં મૃત્યુની સીમા બહાર. 2 આત્માઓ, એક માનવી અને એક પ્રેત, પ્રેમના અદ્ભુત બંધનમાં બંધાયા હતા. એના પ્રેમની વાત ધીમે ધીમે ગામમાં ફેલાઈ ગઈ. કોઈએ ધનરાજને પૂછ્યું, તું વાવમાં શું કરે છે દરેક ચંદ્ર રાતે? એણે ફક્ત સ્મિત આપ્યું. વાવમાં પ્રકાશ છે, અને
હું એ પ્રકાશને મળવા જાઉં છું. પરંતુ સમય વધતો ગયો અને ધનરાજના મનમાં એક પ્રશ્ન સતત ઉઠતો રહ્યો. શું એ આત્માને મુક્ત કરી શકાય? શું એ રાણી ફરી જીવંત થઈ શકે? એ પ્રશ્ન એના જીવનનું ધ્યેય બની ગયો અને એ ધ્યેય માટે એ તૈયાર થયો. એણે શોધ શરૂ કરી કે એ સાપ તોડવાનો રસ્તો. ધનરાજના મનમાં હવે એક જ ધ્યેય હતું, એ પ્રેત રાણી ચંદ્રકાંતાને મુક્ત કરવી. દરેક ચંદ્ર રાતે એ વાવમાં જઈને એની સાથે વાતો કરતો, એની આંખોમાં રહેલું દુઃખ વાંચતો, પણ દર વખતે એ જ વાક્ય, હું અહીંથી જઈ શકતી નથી, સાપ છે. ધનરાજે નક્કી કર્યું કે હવે એ સાપનો અંત લાવવો જરૂરી છે. એ ગામના વૃદ્ધ સંત પાસે ગયો, એક એવા સાધુ જે ભૂતકાળના શાસ્ત્રો અને આત્માઓના રહસ્યો જાણતા હતા. એણે સંતને બધું કહ્યું. સંત થોડી વાર આંખ મીચીને રહ્યા, પછી ધીમેથી બોલ્યા, એ રાણીની આત્મા પ્રેમ માટે મરી હતી. એને મુક્ત કરવા પ્રેમ જ રસ્તો છે, પણ એ માટે તારે પોતાનો પ્રેમ ત્યાગવો પડશે. ધનરાજ ચોંકી ગયો. ત્યાં સુધી તો પ્રેમનો અર્થ શું? સંત બોલ્યા, પ્રેમ એ ધરતી પરનો સૌથી શુદ્ધ યજ્ઞ છે અને યજ્ઞ વિના બલિદાન નથી થતું. સંતે એક પ્રાચીન ગ્રંથ ખોલ્યો. તેમાં લખેલું, જે આત્મા પ્રેમ અધૂરા રાખે એને મુક્તિ માટે કોઈ જીવતું હૃદય પોતાના અંતિમ શ્વાસ સમર્પે ત્યારે જ એ બંધન તૂટે. ધનરાજનું મન કંપી ગયું. એ જાણતો હતો એનો પ્રેમ સત્ય હતો, પરંતુ હવે એના પ્રેમની કસોટી એના જીવનથી થવાની હતી. આખરી પૂર્ણિમા આવી. ધનરાજે સફેદ ઘોડા પર ચડી વાવ તરફ માર્ગ પકડ્યો. આકાશમાં ચાંદ ચમકતો હતો, પવનમાં સુગંધ ફેલાતી હતી, જેમ કોઈ અંતિમ વિદાયની તૈયારી હોય. વાવ સુધી પહોંચતા જ એને જોયું, ચંદ્રકાંતા વાવની સીડીઓ પર ઊભી હતી, આંખોમાં તેજ અને હૃદયમાં અદ્ભુત શાંતિ. તમે આવ્યા? એણે કહ્યું. આ વખતે પાછા નહીં જાઓ, ધનરાજ બોલ્યો. એણે હાથ લંબાવ્યો અને ધનરાજે પણ. આ વખતે દીવાના પ્રકાશમાં એના હાથમાંથી પ્રકાશ પસાર ન થયો. હાથ એકબીજાને સ્પર્શી ગયા. ચંદ્રકાંતા ચોંકી ગઈ. તમે મને સ્પર્શી શકો છો? ધનરાજ સ્મિત કરીને બોલ્યો, હું મારી આત્માને તારા પ્રેમમાં અર્પણ કરું છું. હવે હું જીવતા અને મરેલા વચ્ચેનો ભેદ ભૂલી ગયો છું. એણે આંખ મીચી અને સંતની વાત યાદ કરી. પ્રેમ વિના બલિદાન અધૂરું. એણે ધીમે ધીમે વાવના પાણીમાં પગ મૂક્યો. ચંદ્રકાંતા ચીસ પાડી, ના, એવું ન કરશો. હું મુક્ત થવા માટે તમારું જીવન નહીં લઈ શકું, પણ હવે રોકાવાનો સમય ગયો હતો. ધનરાજે કહ્યું, તું મુક્ત થજે રાણી, તારો સાપ આજેથી પૂરો. એણે એના હાથ પકડીને પાણીમાં ડૂબકી મારી. વાવમાં ચાંદનીનો પ્રકાશ ફાટી નીકળ્યો. હવામાં સુગંધ ફેલાઈ અને વાવની દિવાલોમાંથી પ્રકાશની લહેર ઉઠી. બહાર ગામ સુધી એ પ્રકાશ દેખાયો. લોકો કહેતા, વાવમાં ચાંદની વરસી ગઈ. સવાર પડી ત્યારે વાવ નિર્જન હતી. ધનરાજનો ઘોડો વટવૃક્ષ પાસે ઊભો હતો, પણ ધનરાજ ક્યાંય ન હતો. વાવના પાણીમાં ફક્ત બે સફેદ ફૂલ તરતા હતા, એક ધનરાજ માટે, એક ચંદ્રકાંતા માટે. ગામવાળાઓ પછી કહેતા, આજ સુધી દરેક પૂર્ણિમાએ એ વાવમાંથી સુગંધ આવતી રહે છે અને પાણી પર બે ફૂલ તરતા દેખાય છે. કોઈ વાર રાત્રે જો કોઈ વાવ પાસે રોકાય તો એને ઘોડાની ટાપનો અવાજ સંભળાય છે અને કોઈ નરમ સ્ત્રી અવાજ કરે છે, ધનરાજ, આજે પણ તું આવ્યો છે? અને પવનમાં એક હળવો અવાજ ફૂંકાય, હું હંમેશા અહીં જ છું. ધનરાજ અને ચંદ્રકાંતા એક જીવતો, એક આત્મા, પરંતુ બંનેનો પ્રેમ અવિનાશી બની ગયો.
તે પ્રેમમાં અંતે સમય જીતી શક્યો ન મરણ. વાવ આજે પણ ઊભી છે, ચાંદ વાવ, જ્યાં પ્રેમની કહાની હજી હવામાં તરતી લાગે છે. કોઈ કહે એ ભૂતની કહાની છે, પરંતુ જેઓ હૃદયથી વાંચે છે એ માટે એક પ્રેમ કથા છે જે કદી મરી નથી. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મને આવનારા સમયમાં નવા વિડીયો બનાવવાની મજા આવે. તો નવા વિડીયો સાથે પાછા મળીશું મિત્રો. આવજો. જય માતાજી.